इंटरनेशनल एस्ट्रो फाउंडेशन महर्षि वेदव्यास अकादमी 25મી રાષ્ટ્રીય જ્યોતિષ પરિષદ અને વિદ્યાદાન સમારોહ તારીખ 18 જૂન 2026 ગુરુવાર સમય સવારે 10 થી સાંજે 5:30 વાગ્યા સુધી સ્થળ ડાયમંડ જ્યુબલી હોલ ગુજરાત વિદ્યાપીઠ આવકવેરા આશ્રમ રોડ અમદાવાદ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતના વેદશાસ્ત્રોનું સુભગ સમન્વય અને તેના દ્વારા ભારતનું સર્વાંગી ઉત્કર્ષ જગ જાહેર છે। આવા જ વારસાને અવિરત જાગૃત રાખવાના શુભ આશયથી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદવ્યાસ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ છે। ઈસવીસન 2012માં સ્થાપિત સંસ્કૃત અને જ્ઞાનને પ્રસારિત તથા પ્રચારિત કરવાના આશ્રયથી મહર્ષિ વેદવ્યાસ અકાદમી સંસ્થા દ્વારા જ્ઞાનવર્ધક કસોટી પરીક્ષાઓ લેવામાં આવે છે। જ્યોતિષ અને પૌરોહિત્ય વિષયમાં પ્રવેશથી આચાર્ય કક્ષા તથા ટેમ્પલ મેનેજમેન્ટ, વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર। મારું નામ હિમાની રાવલ છે અને મેં જ્યોતિષની અંદર કેમદ્રુમ યોગની અંદર મેં રિસર્ચ કર્યું છે, જે મનનો કારક ચંદ્ર કહીએ છીએ તેનાથી બનતો યોગ છે। ચંદ્રથી બીજે અને 12મો કોઈ ગ્રહ ના હોય ત્યાં ચંદ્રથી બીજે સૂર્ય આવી જાય, 12મો સૂર્ય આવી જાય ત્યારે આ યોગ બનતો હોય છે। અને આ યોગના લીધે તમને નાણાકીય નુકસાન આવી શકે છે અને એની પર મેં ઊંડાણ રિસર્ચ કરી અને એના ઉપાયો કરવાથી તમે તેનાથી બચી શકો છો। 8 વર્ષથી રિસર્ચ ચાલી રહ્યું હતું, એના લીધે તમને નાણાકીય નુકસાન આવે, ડૉક્ટર લઈ જાય, વકીલ લઈ જાય, પોલીસ લઈ જાય, તમારા સગા સંબંધી આવીને છેતરી જાય, તમને ફ્રોડ કરી જાય, એવા ઘણા કિસ્સા મેં મારી ઓફિસ ઉપર નજરે જોયેલા છે અને તેના ઉપાયો આપી અને તેમને નિવારણ કરેલું છે। છેલ્લા 8 વર્ષથી મારું રિસર્ચ ચાલતું હતું। આ વર્ષે મેં અહીંયા મહર્ષિ વેદવ્યાસ એકેડમીમાં મારી થીસીસ જમા કરાવી અને અહીંયાથી મેં PhD લીધેલું છે।